પર કેપિટા ઇન્કમ વિશે વાત કરી છે, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ. દોસ્તો, ગુજરાતની પર કેપિટા ઇન્કમ તમે અહીંયા જોઈ શકો છો કે 2020-21માં એ નેશનલ ઇન્કમ કરતાં વધારે હતી. આ ઇન્ડિયાની નેશનલ ઇન્કમ છે, નેશનલ પર કેપિટા ઇન્કમ છે, અને આ સ્ટેટની ઇન્કમ છે. બરાબર, તમે જોઈ શકો છો કે 2020-21માં વધારે હતી, 2022-23માં પણ તમે જોઈ શકો છો, 2023-24માં પણ તમે જોઈ શકો છો. તો કન્સિસ્ટન્ટલી ગુજરાતની પર કેપિટા ઇન્કમ એ ઇન્ડિયન પર કેપિટા ઇન્કમ કરતાં વધારે છે. તો એક્ઝામમાં અહીંથી સ્ટેટમેન્ટ બની શકે છે કે ગુજરાતની પર કેપિટા ઇન્કમ એ ઇન્ડિયન પર કેપિટા ઇન્કમ કરતાં વધારે છે. તો આ ડેટા ખાસ યાદ રાખજો તમે. આમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવી શકે છે એક્ઝામમાં. ગુજરાતની પર કેપિટા ઇન્કમ નિયરલી 3 લાખ છે. આ ડેટા પણ તમે યાદ રાખી શકો છો. આ સિવાય ગુજરાતમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ એટલે કે આપણી પાસે જેટલું લેબર ફોર્સ છે તેમાંથી કેટલા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે વર્કફોર્સમાં. તમે જોઈ શકો છો કે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ 6.2% હતો, એટલે 62% હતો. તેનાથી વધીને 69% થઈ ગયો છે, 69.6%. 2023-24નો ડેટા આપેલો છે. અને ગુજરાતમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ તમે જોઈ શકો છો કે અનએમ્પ્લોયમેન્ટ રેટ 2021-22માં એટલે જ્યારથી કોરોના 2021ના એન્ડ સુધી હતો ત્યારથી લઈ અને તમે જોઈ શકો છો કે કોરોના પછીના યરમાં તે ડિક્રીઝ થઈ અને 1.2% થયો છે 2023-24માં. એટલે સેકન્ડ લોએસ્ટ એમ્પ્લોયમેન્ટ છે, અનએમ્પ્લોયમેન્ટ છે ગુજરાતમાં.